हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण, जय माताजी। तो गाइस અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને ગાइस જો હવે હું રેડી થઈ ગયો છું અને ગાડી લઈને જવાનું છે મારે। તો ગાइस સરસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી। તો ગાइस સરસ છે સવારમાં જો શું બનાવ્યું છે સરસ। તો ગાइस હજુ કંઈ આવ્યું નથી, હવે ઓનલાઈન ચાલુ કરીને બેઠો છું। જો ઘરેથી ઓનલાઈન ટ્રીપ પડી જાય તો પછી જોઈએ, હવે નીકળી જઈશું ઘરેથી જ, અને નહીં પડે તો પછી વટવા જઈને બેસીશું, જોઈએ પછી ઓનલાઈન ત્યાંથી તો મળી જ જાય છે કંઈક ને કંઈક કામકાજ આપણે। તો બસ જો હવે દાળ ભાત સરોજે બનાવી દીધા છે અને થોડી વારમાં રેડી થઈને પછી જમીન નીકળું પછી। તો ગાઈસ જો સરોજે ભીંડા સમારવા બેસી ગઈ છે અને ભીંડાનું શાક બનાવે છે। હે સરોજ? તો ગાઈસ જો અમારે આવી ગયા છે પહેલવાન જૈનમસિંહ બાપુ। એવું પેલા માસી આપ્યું, જૈનમ આવી ગયો છે। એને ક્યાં ગયો હતો ત્યાં? મહેમાન જતા રહે। તો ગાઈસ જો અમારે જૈનમભાઈ આવી ગયા છે અને વિરાજ અત્યારે કોમ્પ્યુટર ચાલુ કરવાનું। કોમ્પ્યુટર આવે છે ને હમણાં? હા એ તો હું જોઈ લઈશ પછી। તો ગાઈસ છે ને અમારે વિરાજનું કોમ્પ્યુટર છે ને તો બંધ થઈ ગયું છે કાલનું। હા તો એ તો હું કરી નાખીશ। તો કાલનું કોમ્પ્યુટર બંધ થઈ ગયું છે તો કાલનું દિમાગ ખાઈ છે કે પપ્પા કોમ્પ્યુટર મને હરખું કરી આપો, કોમ્પ્યુટર મારે ગેમ રમવી છે, ગેમ રમવી છે। તો મેં કીધું કરી આપીશ શાંતિથી, મને ફ્રી પડવા દે। અત્યારમાં જવાનું છે, ખાઈ ગાડી લઈને જવાનું છે, છોકરાઓને ધરપત જ નહીં રહેતી। તો ગાઈસ હું જમવા બેસી ગયો છું। હવે જો ગાઈસ હું દાળ ભાત રોટલી શાક સરોજ બનાવે છે। તો મને જૈનમના બેને ભૂખ લાગી હતી તો અમે બંને બેસી ગયા। તો ગાઈસ ફટાફટ જમીન અને હવે થોડી વાર નીકળું। વિરાજ તારે જમવું છે? તો ગાઈસ ચલો હવે ફટાફટ જમીન પછી ગાડી લઈને નીકળીએ વટવા। તો ગાઈસ જો હું આવી ગયો છું ફાઇનલી મારી જગ્યા ઉપર। તો વટવા જીઆઈડીસી આપણી બેઠક છે, જ્યાં ગાડી આપણી જગ્યા પર આવી ગયા છીએ, હું અને મારી ગાડી। તો જોઈએ આજનો છે હવે શું કામ મળે છે આપણે ઓફલાઈન કે ઓનલાઈન, તો આજનો દિવસ વેઇટ કરીશું શું આવે છે। તમારા બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। તો ગાઈસ જો મસ્ત એવો છાંયડો છે, કાલે વરસાદ પડ્યો હતો તો થોડું અત્યારે ઠંડક લાગે છે અને ગાડી મેં મસ્ત છાંયડામાં રાખી છે તો શું કાચ તપે નહીં। જો અમે બધા અહીંયા જ બેઠા હોઈએ, પોતાની ગાડી સામે છે। મેં સ્ટીકર નથી લગાવ્યા, પહેલાં લગાવ્યા હતા પણ પછી કાઢી નાખ્યા, મને નહોતા ગમતા એટલે મેં કાઢી નાખ્યા સ્ટીકર। તો ગાઈસ આ છે વટવા જીઆઈડીસી ફેઝ 4। તો હું અહીંયા જ બેઠો હોઉં છું। તો ગાઈસ જો હું મસ્ત છાંયડા ઊભો છું, અહીંયા મસ્ત ઠંડક લાગે છે। ગાડી મસ્ત છાંયડામાં લગાવી દીધી છે। તો ગાઈસ ફાઇનલી આવી ગઈ છે ટ્રીપ ઓનલાઈન। તો મારે જવાનું છે સોલા રોડ। તો 1400 રૂપિયાની ટ્રીપ પડી ગઈ છે, મને રિસીવ કરી લીધી છે। તો હું પાર્ટીના ત્યાં માલ ભરવા આવી ગયો છું, ચલો પાર્ટીમાં આવી લો। તો ગાઈસ જો હું અહીંયા આવી ગયો છું, પાર્ટીમાં વાત કરી લીધી છે। તો આગળ થોડી હજુ ગેટે માલ ભરવાનો છે, આગળના ગેટે। તો ચલો ગાઈસ હું આગળ જવું હવે। ગાઈસ જો આગળનો ગેટ છે ત્યાંથી ગાડી ભરવાની છે। દરવાજો ખુલે છે। તો ગાઈસ જો ગાડી પાછળ લોડ થઈ રહી છે, તો સોલા જવાનું છે અને લિફ્ટનો સામાન છે। તો
તો ગરમી સખત પડવા માંડી છે પાછી. કાલે વરસાદ પડ્યો તો પણ માલ પણ રહી ગયો. તો ગાઈઝ ગાડી લોડ થાય એટલે પછી નીકળીશું ટ્રીપ પર. તો ગાઈઝ ફાઇનલી ગાડી લોડ થઈ ગઈ છે અને બસ હવે થોડી વારમાં નીકળીશ. ચલણ બાકી છે હજુ લેવાનું. બસ હવે ઓફિસમાંથી આપે એટલે પછી નીકળું. જો નીકળી ગયો છું ગાડી લઈને. અત્યારે પહોંચ્યો છું જસોદા. આ છે જસોદા ચોકડી. ડિસ્ટન્સ છે મારે જવાનું 27 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો જસોદા ચોકડી પહોંચી ગયો છું. તો ગાઈસ આ છે એસજી હાઈવે અને આ છે ઇસ્કોન બ્રિજ છે. આ છે સાયન્સ સિટી રોડ અને બસ હવે જસ્ટ હું 2 કિલોમીટર જેવું રહ્યું છે સાયન્સ સિટી મારે જે પહોંચવાનું છે ત્યાં. તો ગાઈસ જો આ છે સાયન્સ સિટી રોડ. તો ગાઈસ જો હું આવી ગયો છું. મટીરિયલ અહીંયા ઉતારવાનું છે. તો ગાઈસ જો આ છે સાયન્સ સિટીનો રોડ. મેં ગાડી પાર્ક કરી દીધી છે. તો જો ગાઈસ આ બિલ્ડિંગ છે ત્યાં માલ ઉતારવાનો છે. આ લિફ્ટનો સામાન છે. ગાઈસ જો એક ટ્રીપ તો પૂરી કરી દીધી છે. હવે જોઈએ બીજી ટ્રીપનું ઓનલાઈન થઈને બેસીશું. હવે અહીંથી બીજી ક્યાંની ટ્રીપ પડે છે હવે જોઈએ. તો બસ હવે અહીંયાથી ગાડી ખાલી થાય એટલે પછી આપણે બીજું ટ્રીપની વેટ કરીશું. તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે સાયન્સ સિટી કમ્પાઉન્ડ છે ત્યાં ગાડી બેઠો છું. જોઈ શકો છો સાયન્સ સિટી કમ્પાઉન્ડ છે. તમને દેખાય તો ગાઈસ હું અહીંયા બેઠો છું અત્યારે. હવે અહીંયાથી જોઈએ હવે કોઈક ટ્રીપ પડી જાય તો અહીંયાથી પછી આપણા એરિયામાં જતું રહેવાય. ત્યાં પછી જોઈએ હવે આટલા લોકલમાં કઈ બાજુની ટ્રીપ પડે છે. નકા ભાઈ મોડા સુધી આપણા સીટીએમ બાજુ જતું રહેવાશે. એવી કંઈક ને કંઈક ટ્રીપ પડી જશે. તો જો અત્યારે હવે ગાડી ખાલી કરીને અહીંયા એમ બેઠો છું. તો આપણે વેટ કરીએ હવે. તો ગાઈસ જો હું હવે રિટર્ન થઉં છું ઘર બાજુ. જોઈએ રસ્તામાં કોઈ ટ્રીપ આવે તો રિસીવ કરી લઈશું. તો ગાઈસ જો આ પીરાણા 4 રસ્તા છે. અહીંયા ગાડી ટ્રાફિક હતો. હવે ધીરે ધીરે ટ્રાફિક નીકળ્યો છે. સાંજનો ટાઈમ થાય એટલે ટ્રાફિક અહીંયા બહુ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો
ઘરે આવી ગયો છું અને જો અમારી મમ્મીની તબિયત સારી થોડી છે, દવા તો લાવ્યા તો જો અમારી મમ્મીમાંથી દવા સવારથી લીધા હતો, પણ હજુ મોડા સુધી ના સારું થાય તો કાલે દવાખાને લઈ જવા છે અને બોટલ ચડાવી દેવી છે શક્તિની. તો ગાઈ શરત શું કરે છે? તો ગાઈ શરત શું કરે છે? સેમ છે. તો ગાઈ શરત શું કરે છે? શરત શું કરે છે? તો ગાઈસ સરોજ હું પથ્થર લીધે બનાવે છે. તો ગાઈસ મમ્મીનું મોઢું સારું થાય એટલે પાત્રા બનાવે. પાત્રા કહેવાય કે પથ્થર વેલી? પપ્પા આજે મેં શું બનાવ્યું ખબર? એકદમ ટેસ્ટી લીંબુ શરબત મમ્મીને પીવડાવ્યો તો. હે તો ગાઈસ સરોજ છે મસ્ત એવા તેલનો વઘાર કરવા માટે તેલ શું છે? સર મારા માટે પેલા બનાવજે તળેલા. મને બી થોડા હા, વધારે નહીં, થોડા. આવું હોય છે. તો ગરમી સખત પડે નહીં સરોજ? તો ગાઈસ જો અત્યારે રાતે એક ટ્રીપ આવી છે, તો ગાડીમાં મેં સોફા ભર્યા છે, કદાચ તમને દેખાય તો જોઈ લો. તો સોફા ભરીને અત્યારે જાઉં છું. તો ગાઈસ સુવાની તૈયારી કરતો હતો અને ફોન આવ્યો કે અર્જન્ટ જવાનું છે, તો સોફા ભરીને જાઉં છું. તો લોકમાં બન્યા રહેજો ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે આગળની ગાડીમાં પણ સોફા ભર્યા છે અને મારી ગાડીમાં પણ સોફા છે. તો અમારા બંનેની ગાડીમાં સોફા ભરેલા છે. આ ગાડી પણ આપણા ભાઈબંધી જ છે. તો એને જ મને કોલ કર્યો, મને કે આવી જા કે મારી ગાડીમાં બીજા સોફા આવેલા નથી. તો ગાઈસ જો અમે બંને અત્યારે નીકળી ગયા છે ગાડી લઈને. તો ગાઈસ જો રાતના 11:15 જેવું થઈ ગયું છે, તો પણ માર્કેટ કેવું ધમધમે છે. જો લોકો ચા પીવા ટોળે ટોળા લાગી ગયા છે અને ટ્રાફિક પણ એવું છે. ચલો ગાઈસ સિગ્નલ ખુલી ગઈ છે આપણી. તો ગાઈસ આ છે કેસી પાન પાર્લર. તો ગાઈસ અહીંયા ગાડી આખી રાત માર્કેટ ચાલુ હોય છે. આ કેસી રેસ્ટોરન્ટ અને આ છે હાડકેશ્વર 4 રસ્તા. તો ગાઈસ મારો ભાઈબંધ ગયો છે ચા લેવા, કે છે ચા પીવી જઈએ આપણે. તો મેં કીધું જઈએ ચા લેતા હોય અને ચા પીને પછી નીકળીએ. તો ગાઈસ જો અંધારું પડી ગયું છે, મારે દેખાતું નથી ખાસ. ગાડીમાં જેટલી લાઈટ થઈ એટલી કરી છે. તો ગાઈસ જો પાછળ દેખાય છે રેસ્ટોરન્ટ છે, તો તમને બતાવું વ્યવસ્થિત. તો ગાઈસ જો આ રેસ્ટોરન્ટ છે અને અહીંયા ગાડી હું સોફા ઉતારવા આવ્યો છું. કાલે આ હોટલનું ઓપનિંગ છે. દેવનંદન મોલની અંદર છે, આ એલિસ બ્રિજના કોર્નરે છે આ હોટલ. ગાઈસ જો આ ગાડી બંને ગાડી ઊભી છે. એક પેલી ગાડી છે પોર્ટર લખેલી, એક આ એ ગાડી અને એક આ મારી ગાડી. બે ગાડીમાં સોફા ભરેલા છે. તો ગાઈસ રાતના વાગી ગયા છે 12:30 અને જો બધી દુકાનો બંધ થઈ ગઈ છે અને હું છું અત્યારે હાડકેશ્વર પહોંચી ગયો છું. સન્નાટો થઈ ગયો છે. થોડી વાર પહેલાં અહીંયા એટલું માર્કેટ જો આ હાડકેશ્વર સર્કલ આવી ગયું છે. થોડી વાર પહેલાં અહીંયા ચાની કેટલી આગળ કેટલી બધી પબ્લિક હતી. જો અત્યારે બધો સન્નાટો થઈ ગયો છે. તો ગાઈઝ આ છે હાડકેશ્વર સર્કલ. સનમ
તો ગાઈસ જો ગલી ક્રિકેટ રમાય છે અહીંયા તો જો સન્નાટો થઈ ગયો છે તો બહાર બધા સૂઈ ગયા છે અને અમે જાગીએ છીએ તો ગાઈસ આ છે દરબારનગર તો ગાઈસ હવે હું ઘરે આવી ગયો છું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગાઈઝ જો કાલના વ્લોગનું એન્ડ અત્યારે કરું છું કારણ કે કાલે રાતે આવીને તો પછી એન્ડ થયો નહીં વ્લોગ તો ગાઈઝ કાલના વ્લોગનું અત્યારે હું મોર્નિંગમાં કહી દઉં છું કે કાલે ગાઈઝ હું ગયો હતો રાતે અને રાતે આવ્યો લગભગ એક દોઢ વાગી ગયો હતો આવતા આવતા તો ગાઈઝ જો કાલે જે કામ કર્યું હતું મેં બે ફેરા કાલના થઈ ગયા હતા એક તો મોર્નિંગમાં કર્યો હતો આપણે એક રાતે આવી હતી બ્રેક તો ગાઈસ બંનેનું થઈને કાલે મારે કામ થયું હતું 2500 રૂપિયાનું કાલનું કામ થઈ ગયું હતું મારે તો ગાઈસ જો મારો સવારનો ટાર્ગેટ હતો કે 2500 રૂપિયાનું કામ કરવું જ છે તો કાલે ભગવાનની મહેરબાનીથી કાલે પાછું થઈ ગયું હતું 2500 રૂપિયાનું તો ગાઈઝ હું કાલનો વ્લોગ મોર્નિંગમાં એડ કરું છું અને હમણાં થોડી વાર રહીને નવા બ્લોગની શરૂઆત કરીશું તો ગાઈઝ બાય બાય